પગલે ભાઈ આ વેળાએ પડે ભાઈ એ આ રાજગઢના ઓગણીમું મોકાની માતા ઉભરી હતી ભાઈ જય હો મારી મારા વેળાના પ્રભુ હું વિનાની માતા હું કુસુકુમાર મળી એ સંજયભાઈ રવિભાઈ તમારો આદરાનું આમંત્રણ આલ્યાનું પરમણ હું માતા રાખી જઈ ભાઈ એ આવું મોકાની માતા બોલતી છું હું ભગુના શુભાની જોગણી છું ભાઈ હું જૂના મોકાની શિકોતર છું ભાઈ હું ઝઘડુશી વાણિયાની માતા છું ભાઈ હું દરિયાના વાણ તારનારી દેવી છું ભાઈ કુમાર મળી હું મામા ભણિયાની માતા આવી ભાઈ ખમા મળી કે આનંદ આનંદ ને આનંદ ભાઈ ખૂબ મજા હું મોકાની માતા પૂછું ભાઈ હું જશીની જોગણી પૂછું કુમાર મળી મારો વેળાનો રોમ કે છે ભાઈ ખમા મળી કે ભાઈ ભાવ એના વેળું થતું નહીં રવિભાઈ જયપુરના વાદરે બોલી હતી ભાઈ કે તારો ભાવ છે એ ભાવથી ભેળું થાય છે મળી ભાવ એના ભેળું થતું નથી મળી મને એના કોઈનું ભોજન જમાય નહીં માંડવે મળી જવાય નહીં ભાવનાનું ભોજન જમાય નહીં ભાવ એના ભેળું થતું નહીં ભાઈ સમાવવાના ટેમ કોના બનતું નહીં પણ કુમાર મળી સમય લઈને આવીશું ટેમ લઈને આવીશું તમારો ભાવ પૂરેપૂરો છે આ હું મોકાની માતા પૂછું જય હો મારી આજ અણીભાર તલભાર કોઈ વાતમાં કુમાર મળી કોઈ વસ્તુમાં બાચી નહીં ખમા કોઈ મળી વસ્તુમાં ખોમી નહીં આવું હું મોમાની માતા પૂછું મારા વેળાના ભગવાન મારા જૂના મકાના ભગવાન કે છે સંજીવભાઈ કે રવિભાઈ અલાયન પરમણ અલાયનો બદલો મારો રોમ રાખશે ભાઈ કે 100-12 મહિનાથી કદાચ આવો આવો કરીને હોય ભાઈ આજ આવો કાલ આવો આજ આવો કાલ આવો ભાઈ મળી આજ આવો કાલ આવો કુમાર માં કે ભાઈ ભાવથી કદાચ રાહ જોઈને બેઠા હોય કદાચ એની વેળા બાકી છે મળી હું મોકાની માતા બોલતી છું હું ભગુના રૂપની રૂપણી હું જશીના વર્તાની દેવી કદાચ આ જગ્યાએ સાચી વેળા લઈને કુમાર આવીએ છું ભાઈ મળી તો તું બોલું એટલું બનાવી નાખું મારું નામ માતાની ખમા મળી શું કીધું કે મારા વિશ્વાસે કદાચ કુમાર સંજયભાઈ દોડીને આવ્યા છું ભાઈ મળી સારું છે ખોટું છે સાચું છે નહીં સાચું તમે કુદાડો પાછળ નમણો વાળીને જોયું નહીં પણ મારા દેવના વિશ્વાસે આ જગ્યાએ તમે આવ્યા છો ભાઈ સાચું મળી કે ભાઈ આયાનું પરમાણ મારો પ્રભુ રાખશે ને આયા છે એવા હું જેવા મેકવા ના મારું હું માતાની ભાઈ ખમા આવું મળી જૂના મકાની શિકોતર પૂછું કુમાર માં મારા વેળાના પ્રભુ કહે છે કે ભાઈ જયપુરના ગોધરાનો હિસાબ પતી ગયો છે આવું હું મકાની માતા બોલું છું ભાઈ મળી જયપુરના ગોધરાનો લેવાનો હિસાબ વેઠવાનું પ્રમાણ જેટલું વેઠવાનું હતું જેટલી તકલીફ કષ્ટી ભોગવવાની હતી એટલી એને ભોગવી લીધી હવે ભોગવવાની નહીં આવે ભાઈ આવું હું મોકાની માતા જગ્યાએ કુવાસીના માતા કહું છું ભાઈ હું કુવાસીના કહોવટાની માતા બોલતી છું ભાઈ અન સાચો ન્યાય લઈને આવીશ આ દિવાળી પતશે દિવાળી આ પતશે એટલે નવું વર્ષ બદલાશે નવું વર્ષ બદલાશે એટલે નવો ચોપડો નવો ન્યાય થાય અને નવા ચોપડે જો કદાચ ન્યાય લખી અને કોર્ટના પગથિયા ચડવાના બંધ ના કરાવું મારું નામ માતાની ભાઈ ખમા મળી આવું હું વેળાની જૂના મકાની મામા મહાની માતા બોલું ભાઈ જય હો આવું ખબરના રૂપાની રોમ ભગતની માતા બોલું છું કુમાર મળી આવું મારા વેળાના ભગવાન બોલો છે આ ઇન્દોરા રાજગઢના ગોદરે કદાચ લાયાનું પરમણ મારો ભગવાન બંગલું તારા ઘેર મારો રોમ ફરિયાદ છે ભાઈ ખમા મળી શું કીધું આ ખવડાયા પાથર્યા એ આ કદાચ પહેરાયા નવડાયા ધોયાથી મોડીને કદાચ તારું કદાચ પાસે બહારનું કદાચ આની બહારનું કદાચ હવા પૈસો વપરાયો છે એનું પરમણ મારો ભગવાન રાખશે ભાઈ જય હો મારી કે ભાઈ મહેમાનને તો હવ સાચવો પણ મહેમાન કરતા અધિક કરીને કદાચ તમે મારા મહેમાનને સાચવ્યા છે એનું પરમણ મારો રોમ લાગશે જય હો ભાઈ મારી આ વાત અમારી માતા બોલતી હશે મારો ભગવાન કહેતો છે હું જૂના મકાની જોગણી ભારતી હરીશ ભાઈ કુમાર માં હું 500 પાટણના વિનાની માતા છું ભાઈ મારા ભાવનગરના ખેતરાનો ભરપૂર એ આ ગુલાબના ફૂલ જોઈને રાજી ભાળી છું ભાઈ શું કીધું મળી આ ભાળી આ ગુલાબના ફૂલ આ હાર તમારું કદાચ એ આ લાયા ઉઠ્યા બેહાનું ભાઈ તમે જે ભાવથી કદાચ આદરીને કદાચ તમે જે મહેમાન ગતિ કરી છે જેવો ભાવ રાખ્યો છે ભાઈ
જેવું કદાચ સ્વાગત તમે કદાચ મારા ભુવા ભાતીડા મહેમાનનું કર્યું છે એનું પ્રમાણ એનો બદલો મારો ભગવાન જ છે.